ડભોઈ તાલુકાના કાયાવરોહણ વિસ્તારમાં આવેલ ફલવા ટેકરી ફળિયામાં આજે બપોરના સમયે એકાએક વીજ ટ્રાન્સફોર્મર ડીપીમાં શોર્ટ સર્કિટના કારણે ભીષણ આગ ફાટી નીકળી હતી. આગ એટલી વિકરાળ હતી કે જોતજોતામાં આખું ડીપી બળીને ખાખ થઈ ગયું હતું, જેના કારણે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ધોમધખતા ઉનાળામાં 2-3 કલાક સુધી વીજ પુરવઠો ઠપ રહેતા રહીશો પરેશાન. ઉનાળાની આકરી ગરમીમાં વીજળી ગુલ થઈ જતા લોકોનો એમજીવીસીએલ પ્રત્યે ભારે રોષ જોવા મળ્યો હતો. સ્થાનિકોના જણાવ્યા અનુસાર ડીપીની આસપાસ કચરાના ઢગલા પડ્યા રહે છે, જે ઘણીવાર આવી દુર્ઘટનાઓનું કારણ બને છે. જો તંત્ર દ્વારા સમયસર સફાઈ અને સુરક્ષાની વ્યવસ્થા કરવામાં આવી હોત તો આ નુકસાન અટકાવી શકાયું હોત. ડીપીની આસપાસ મજબૂત રેલિંગ કે ફેન્સિંગ કરવામાં આવે, જેથી લોકો ત્યાં કચરો ફેંકી ન શકે. વીજ ઉપકરણોની આસપાસ જામતો કચરો નિયમિતપણે સાફ કરવામાં આવે. ભવિષ્યમાં આવી જાનહાનિ કે માલહાનિ ન થાય તે વટી તંત્ર માટે તંત્ર જાગે. હાલ તો એમજીવીસીએલના અધિકારીઓ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે, પરંતુ ગ્રામજનોની એક જ માંગ છે કે તંત્ર માત્ર તપાસ ન કરે પણ નક્કર કામગીરી કરીને સુરક્ષા કવચ પૂરું પાડે.